નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતની મોબાઈલ શોપના તાળા તોડી તસ્કરોનો હાથ ફેરો। 7.25 લાખની કિંમતના 40 મોબાઈલ ફોનની ચોરી। સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે આવેલી મહિલા વેપારીની માલિકીની હેવમોર મોબાઈલ શોપના તાળા તોડી એક ચોર શનિવારની રાત્રિ દરમિયાન ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા 40 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 7.45 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સણિયા હેમાદ ગામ જલારામ સોસાયટી પાસે ઓમ રીજન્સી ફ્લેટ નંબર 1201માં રહેતા 40 વર્ષીય મિનલબેન ધર્મેશભાઈ માધવાણી મહિધરપુરા પોલીસ સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે લાલ દરવાજા મોટી શેરીના નાકે કબીર ભવનમાં હેવમોર મોબાઈલના નામે મોબાઈલ શોપ ધરાવે છે। ગત શનિવારે વરસાદ પડતો હોય મિનલબેન દુકાને ગયા નહોતા, આથી દુકાનમાં કામ કરતો આબેદ શનિવારે રાત્રે 10:30 વાગે દુકાન બંધ કરી ઘરે ગયો હતો। દરમિયાન ગત રોજ સવારે 9:20 કલાકે મિનલબેનને તેમની દુકાનની સામે સલૂન ધરાવતા કલ્લુભાઈએ ચોરી થયાની જાણ કરતા તે પોલીસ અને આબિદને ફોન કરી દુકાને દોડી ગયા હતા। ત્યાં જઈ તેમણે જોયું તો ચોરે દુકાનના જમણી બાજુના શટરના બંને તાળા તોડી દુકાનમાં પ્રવેશી ડિસ્પ્લેમાં અને ખાનામાં રાખેલા રૂપિયા 7,25,282ની કિંમતના 40 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 7,45,282ની મત્તાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો। આ અંગે મિનલબેને બાદમાં મહિધરપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।